આચરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યું છે। કિશોરીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। ગુજરાતમાં નવરાત્રીનો રંગ જામ્યો છે। પોલીસ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા હોવાના દાવા કરે છે, ત્યારે સંસ્કારી નગરી કહેવાતી વડોદરામાં એક સગીરા પર ગેંગ રેપ થયો છે। આ પીડિતાનો વાંક માત્ર એટલો હતો કે તે તેના મિત્ર સાથે ભાયલીમાં અવાવરૂ જગ્યાએ ડિવાઈડર પર બેઠી હતી। શું આપણું ગુજરાત એટલું અસુરક્ષિત છે કે ત્યાં નવરાત્રીના સમયમાં એક સગીરા પોતાના મિત્ર સાથે બેસી પણ ના શકે? ઘટના સ્થળેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળ્યા છે, પણ આ બધા વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે નવરાત્રીમાં ખેલૈયાઓની સુરક્ષાના મસમોટા દાવા કરતી અને ગરબામાં એઆઈથી ગુનેગારોને રોકતી પોલીસની કોઈ ટેકનોલોજી આ સગીરાને દુષ્કર્મીઓથી ના બચાવી શકી। વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે મોડી રાત્રે વડોદરાના ભાયલીમાં દુષ્કર્મની ઘટના બની હતી, જે અંગે પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે। પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11:30 વાગ્યે મળી હતી। ત્યાંથી ભેગા થઈને બંને ભાયલી વિસ્તારમાં સન સિટી સોસાયટી છે તેની આજુબાજુમાં વાત કરવા માટે ગયા હતા। જ્યાં 12 વાગ્યાના અરસામાં 2 બાઇક પર 5 લોકો આવ્યા હતા, જેમાં એક બાઇક પર 2 જણા અને બીજી બાઇક પર 3 શખ્સ હતા। આ 5 શખ્સોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી, જેનો પ્રતિકાર પીડિતા અને તેના મિત્રએ કરતા 2 લોકો પહેલા ત્યાંથી નીકળી ગયા હતા। બાકીના 3માંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને 2 શખ્સે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું। પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। तो लेट नाइट पुलिस नो ध्यान में एवी आवेल था कि पीड़िता अपना मित्र ने लक्ष्मीपुरा विस्तार में आश्रे 11:30 वागे मળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપના ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક પર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલા વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકો માંથી 2 લોકો તો પહેલા નીકળી ગયા હતા, જે બાકી 3 લોકો રહી ગયા હતા। આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એક કરીને લગભગ 12:30 ની અરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા। પીડિતા અને તેના મિત્રએ સાથે મળી પોલીસને બનાવની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પહેલા ઘટના સ્થળને કોર્ડન કરવામાં આવ્યું હતું। સ્થળ પરથી ઘણા બધા પુરાવા પણ મળી આવ્યા છે, જે આધારે હાલ એફએસએલ સહિત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબી